કેટલી વાર લાગે? બધી ગરોળીઓ ભેગી થઈ ગઈ ને, શિયાળો પૂરો થઈ ગયો છે, હવે આપણી ઇનિંગ છે બરાબર. ચોકા છક્કા જે મારવું હોય મારવાની છૂટ, એટલે જેને ડરાવવું હોય એને ડરાવવાની છૂટ. આ છોકરીઓનું તો જીવવાનું હરામ થઈ જવાનું છે આપણને જોઈને. એવા ડરાવાના કે વાત નહીં પૂછો. જ્યાં એને વિચાર્યું નહીં હોય ને એવી જગ્યાએ છુપાઈ જવાનું છે. આપણે બધા કચરો વાળવા જાય છે, સાવરણીમાં છુપાઈ જાવ. પોતું મારવા જાય છે, પોતામાં છુપાઈ જાવ. વધારેમાં વધારે એના બેગમાં છુપાઈ જાવ. છેલ્લે સુવા જાય ને તેનો ગોદડામાંથી પણ નીકળો. જે કરવું હોય ને કરો, પણ હા જીવના જોખમે કઈ કરતા નહીં. આજકાલની છોકરીઓના કઈ ભરોસા નથી. માથા ભારે છે, પૂછડું કાપી નાખશે તો આપણે લેવાના દેવા થઈ જશે. અને હા, માર્કેટમાં છે ને બધી જાતની દવાઓ ઉપલબ્ધ છે આપણને મારવા માટેની. એના ચંગુલમાં નહીં ફસાઈ જતા, નહીતર એક તો આપણી સંખ્યા ઓછી પાછી. ને આપણા સૌથી મોટા કોમ્પિટિટર પેલા ઉંદરભાઈ માર્કેટમાં ટ્રેન્ડિંગ ચાલે છે અત્યારે, એને પકડવા માટેની જાતની ટ્રીકો આ માણસો અપનાવે. પેલું ચીપકુ ગમ લગાવે ને ખબર નહીં શું લઈ આવે. એ ચીપકુ ગમમાં આપણે નહીં ચોટાઈ જવાનું, નહીતર આપણી અરછી ઉપડશે. ભલે છોકરીઓને બીવડાવી આપણે, પણ એના મમ્મીથી સાવધાન રહેવું પડશે. હા ભાઈ, માં કહેવાય. આપણે કેવું આપણા છોકરા પર આવે તો ગમે તેમ કરી લઈએ, એમ એનું એવું જોઈએ પીછી લઈને આવશે ને આવું બધું થઈ જશે. આખો દિવસ કોઈએ બહાર ફરકવાનું નહીં. રાત પડે ને એવો હુમલો કરવાનો. અને અત્યારથી જ કહી દઉં છું, આ માણસો સ્માર્ટ થઈ ગયા છે. હવે તો એસી ચાલુ કરતા થઈ ગયા, બારી બધું બંધ રાખે છે, એટલે સવારથી જ ઘરમાં ઘૂસી જવાનું. ચલો હવે પોતપોતાના ધંધે લાગી જાઓ, બધા પોતપોતાના ઘરે જતા રહો. અને જેનું ઘર ના હોય એ બનાવી લેજો સરસ મજાની જગ્યા શોધીને. ઉનાળો પતે ત્યાં સુધી એ ઘર છોડવાનું નહીં.